નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બુધવારનો દિવસ દેશ માટે કાળમુખો સાબિત થયો હતો। તમિલનાડુના કુન્નુર નજીક વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। હેલિકોપ્ટરની અંદર બિપિન રાવત અને તેમના પત્ની સવાર હતા। હેલિકોપ્ટર દુર્ઘટનાની અંદર કુલ 13 લોકોના મોત થયા હતા, જેની અંદર દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું પણ નિધન થયું હતું। તો મિત્રો, ભારતના તમામ લોકોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર પોસ્ટ મૂકી અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ ઉપરાંત ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે ફેસબુક એકાઉન્ટની અંદર પોસ્ટ મૂકીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવતના આકસ્મિક મૃત્યુના સમાચારથી હું સદબદ્ધ છું અને ભગવાન તેમના દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખમાંથી બહાર આવવા માટે શક્તિ આપે તેમ જણાવ્યું હતું। જનરલ બિપિન રાવતે તેમના સેવાકાળ દરમિયાન દેશની સુરક્ષા ક્ષેત્રે જે મોટું યોગદાન આપ્યું છે તે માટે આપણે હંમેશા તેને યાદ કરીશું। ઓમ શાંતિ। તો મિત્રો, આ રીતે ગીતાબેન રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર પોસ્ટ મૂકીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તો મિત્રો, તમે પણ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી શકો છો। તો મિત્રો, બસ આજના આ વિડીયો પૂરતું આટલું। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આ ઉપરાંત ગુજરાતની તમામ લેટેસ્ટ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, ફરી મળીશું તદ્દન નવા વિડીયોમાં કંઈક નવી જ માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।